સુરતના ઉધના વિસ્તારમાં પાલિકાની કામગીરી જર્જરિત ઝેનબ એપાર્ટમેન્ટ ખાલી કરાવાયું. પાલિકા દ્વારા પાણી કાપ તેમજ ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યું હતું. ડીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપી નાખ્યું. એપાર્ટમેન્ટ જર્જરિત હોવા છતાં 20 પરિવાર કરતા હતા વસવાટ. પાલિકાની કામગીરી બાદ લોકો સ્વયંભૂ મકાન ખાલી કરવા લાગ્યા. 20 પરિવારના જીવ જોખમમાં હતા. ઝેનબ એપાર્ટમેન્ટમાં અંદાજિત 50 થી વધુ લોકો રહેતા હતા. સુરત મહાનગરપાલિકાનું સર્વે બાદ કામગીરી ધરાઈ. મારું નામ છે મોહમ્મદ તસ્લીમ નાગોરી. હું અહીંયા અંબર કોલોની હરિનગર 1માં રહું છું. અહીંયા બાજુમાં આવ્યા ઝેનબ એપાર્ટમેન્ટની બાજુમાં. ઝેનબ એપાર્ટમેન્ટ જર્જરિત હતું, પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી, જેમ છતાં ખાલી થતું નહોતું. પાલિકાએ કડક વલણ અપનાવ્યું. હા, એમાં આગળ શું છે કે અમે બહુ ઘણી વખત છે ને આખા આપણે સોસાયટી મળીને 7 થી 8 વખત છે ને 7 થી 8 વખત કમ્પ્લેન કરી હતી ને એસએમસી હું છે ઘણી વખત ખાલી કરાવવા પણ આવ્યું કે ભાઈ આને ખાલી કરી નાખો, પણ કોઈ બી છે ને સાંભળતું નહીં હતું. કારણ કે અહીંયા બધા ભાડો હતા, બહુ જૂના ભાડો તો રહેતા હતા, આવતા હતા, જાતા હતા આવી રીતે, પર એસએમસીની કોઈ વાત માનતો નહીં હતો. પછી છેલ્લે ધોરણે એસએમસીએ કે અમે બહુ બધા મળીને આ સચિનની જે દુર્ઘટના થઈ એ પછી બધા સોસાયટીમાં બહેનો માહોલ હતો કે ભાઈ આ 35 થી 40 વર્ષ જૂની બિલ્ડિંગ છે, આ ક્યારે પણ પડી શકે છે, તો એનું આપણે શું કરવાનું. તો બધા મળીને પાછા અમે એસએમસીમાં કમ્પ્લેન કરી. એસએમસીને કમ્પ્લેન કરી તો બીજા દિવસે એસએમસી અહીંયા આવ્યું, બરાબર. એસએમસી આવીને એને તાત્કાલિક ધોરણ ડ્રેનેજ લાઇન કાપી, એને લાઇટ લાઇનની લાઇટ કાપ્યો, એનો પાણીનો કનેક્શન કાપ્યું અને એ લોકોને બધાને કીધું કે ભાઈ તમારે આને ખાલી કરવું પડશે, આ તમારો જીવનો જોખમ છે, અહીંયા તમે રહેશો તો મરી જશો. ને પછી બધું શું છે કે એસએમસી પર આવશે. એસએમસી એ લોકોને કહી ગઈ હતી, તો કાલે બધા જ લોકો છે ને ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે. અને હવે તમે જો સામે જે ટેમ્પો છે ભરે છે, હવે 4-5 પરિવાર વહેંચ્યા છે, એ પણ ચાલી જશે. કેટલી રૂમ હતી ને કેટલા લોકો રહેતા હતા અહીંયા? છે ને એમ સમજો ને 26 થી 28 ટોટલ રૂમ હતા અને અહીંયા 50 થી 60 લોકો રહેતા હતા. ને 50 થી 60 લોકોને અમે ઘણી વખત રિક્વેસ્ટ પણ કરી કે ભાઈ આ ખાલી કરી દો, કારણ કે અહીંયા આવવા જવામાં અમને તકલીફ થાય છે. ક્યારે પણ છે તમે જો બિલ્ડિંગની કેવી હાલત છે, અહીંયાથી છે ને બધા મોટા મોટા કોન્ક્રીટના ટુકડાઓ ક્યારે પણ પડે છે, માણસો બચી જાય છે. એ તો ઉપરવાળાનું એક કરમ છે કે કોઈ બી દિવસ કોઈ હાદસો નહીં થયો. બાકી ઘણી વખતે છે ને મોટા મોટા ટુકડાઓ પડ્યા છે એના પરથી. મકાન માલિક ક્યાં રહે છે? મકાન માલિક એનો મૂળ મકાન માલિક જે છે ને એ બોમ્બે રહે છે. અને ઘણા વખત અમે છે ને કોન્ટેક્ટ કરવાનું બહુ વખત કોશિશ કરી, પણ કોઈ જાતનો એના જોડે કોન્ટેક્ટ નથી થયો. એને જે સલીમભાઈ કુરેશી છે એ આ બિલ્ડિંગ સંભાળતો હતો, એને બી ઘણી વખત કીધું, પણ એ લાઈને ભાડો હતો, એને અંદર ભરતો હતો, ખાલી નહીં કરાવતો હતો. પછી કાલે એસએમસી આવ્યું, અમે એસએમસીનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એને આવીને એને એક્શન લીધો તો આ કામ થયું છે. હવે અમે એસએમસીથી અમારી આ જ રિક્વેસ્ટ છે આખી સોસાયટીની કે એસએમસી ગમે તેમ રીતે એને ખાલી થઈ જાય તો જે લોકોની બિલ્ડિંગ છે, આ જે બિલ્ડર છે એનું ને અહીંયા જે સલીમભાઈ છે, જે અહીંયા ફ્લેટ હોલ્ડરો બી છે અમુક, તો એ બધા પાસે તાત્કાલિક ધોરણ પર એને તોડી પાડે. એસએમસી કઈ રીતની એક્શન લીધી? એસએમસી જે એક્શન લીધી હતી, એસએમસીની આખી ટીમ આવેલી હતી. એસએમસી બધાને સમજાવ્યું કે આને તમારે આજે જ ખાલી કરવું પડશે. લોકો માનતા નહીં હતા, તો છતાં એને સમજાવ્યું. પછી લોકોની અહીંયા છે ને ડ્રેનેજ લાઇન જે હતી એને કાપી અને પાણીનો કનેક્શન હતું એને કાપ્યો, લાઇટનો કનેક્શન કાપ્યો. એ લોકોના મીટર લઈ ગયા, જીબીવાળા આવ્યા હતા ને એ લોકોને કીધું કે તમારે આજે ને આજે ખાલી કરવું પડશે, આ તમારું શું જીવનો જોખમ છે, ક્યારે પણ આ બિલ્ડિંગ પડી શકે છે.